હેમાળે ગળતી હતી અને તેદી બોલી હોય તું કેવી માં છે જોગમાયા માં કોઈને મારે નહીં બાધી દુનિયા એના બાળ પણ એની સોરુની કરે કોઈ આળ એને છોડે નહીં પછી શક્તિ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં છે અહીંયા હું અને તમે આવીએ છીએ જગતમાં ઘણા એવા દેશો છે પાર વગરના એવા દેશ છે જે દેશો અને એનું અનુકરણ કરીને અહીંયાથી પણ ઘણા એવું કહે છે કે ફલાણો દેશ છે ક્યાં ત્યાં ભગવાન છે ત્યાં ક્યાં માતાજી છે ને એ પણ આગળ છે ને એટલા બધા આગળ છે ને આવી ટેકનોલોજી છે એ જરૂરી છે 21મી સદીમાં બધું વિજ્ઞાન બધું જરૂરી છે પણ વિશ્વની ટોચ ઉપર માનતા જે દેશો છે એની પાસે ટેકનોલોજી છે એની પાસે વિજ્ઞાન છે પણ એની પાસે એની સાથે સાથે ભારોભાર ફફડાટ છે કોઈ વિશ્વનો દેશ એવો તમે ગોતી દો જે દેશમાં 25 જણા 50 જણા 40 જણા કે 20 જણાનો પરિવાર ભેળો રહેતો હોય એ તો ભારત વર્ષનું આધ્યાત્મિકતા જે એ જ શીખવાડે છે કે પરિવારને કેમ ભેળું રહેવાય મારો ભાઈબંધ મારો મિત્ર હગા વાલા માણસ તરીકે જીવવા માટે આ ભારત વર્ષની ધરતી જે છે ધરતીમાંથી આવ્યા છે અનકમામાં એનો એ ભારત વર્ષ જેવું ક્યાંય નથી વિજ્ઞાન બધી વસ્તુ જરૂરી બધું બહુ છે પણ આ કેળો આખો જુદો છે આધ્યાત્મિકતાનો જે કેળો છે શ્રદ્ધાનો કેળો છે ને આપણે તો આયુ સિવાય કોણ ઉગારે આપણે તો આપણને ખબર ન હોય ને હવારમાંથી હળિયું કાઢવા માંડી ન ભાડ્યા હોય એવા કેડે દોડવા માંડી છે પણ જોગમાયા એમ કે ભગવતી એમ કે મારા છોરુડા મારા બાળક છે એનો વાળ વાંકો થવા દઉં તો મોણિયા વાળી નાગબાઈ નો કહેવા ભલા માણસ હજી પણ હોકારા દે એવી ભગવતી છે એવી માં છે એ જગદંબા છે એના સાનિધ્યમાં હું અને તમે વરહદી આવી અને અહીંયા જે અપાય એટલું આપી પડકારો આપી હારે ઠેકાણે હારું પધારવાય સારી રીતે સાંભળી જાય ને અહીંયા આમ પ્રોગ્રામને પડકારો આપી સારી વાત હોય તો વધારે આપી સારી વાત પણ સારી રીતે આ પ્રોગ્રામ આ યજ્ઞ છે સનાતનનો આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી